નમસ્કાર મિત્રો. તો આજનો વિડીયો બનાવવાનો ઇન્ટેન્ટ એક જ છે કે જે મને ઘણા બધા કમેન્ટ્સ આવ્યા હતા મારા યુટ્યુબ ચેનલ્સ પર વિડીયો પર. તો એમાં લખેલું હતું કે ભાઈ સર, એક એવો વિડીયો બનાવો કે જેમાં જનરલના એલિજિબલ લોકો છે, જે કેન્ડિડેટ છે એ જનરલમાં લે, ભલે તે કેટેગરીમાં આવતા હોય, જેના કારણે જે લો મેરિટવાળા વિદ્યાર્થીઓ કે લો મેરિટવાળા કેન્ડિડેટ છે એ લોકોને પાછળથી ફાયદો થઈ શકે. તો એ માટે આજે એક વિનંતીમાં વિડીયો બનાવું છું અને એક સિરિયસ વિડીયો છે જે તમે ખરેખર સિરિયસમાં લેજો. જે લોકો જનરલ માટે એલિજિબલ છે એ લોકો ખરેખર જનરલમાં સીટ લે, કારણ કે જેનાથી આપણા ભાઈઓ બહેનો જે આપણી કેટેગરીના છે એ લોકોને ફાયદો મળી શકે અને વધુમાં વધુ આપણે જે 11,000 જગ્યાઓ છે એનું યુટિલાઇઝેશન કરી શકીએ. અદરવાઇઝ શું થશે, તમને બધાને ખબર છે કે કેટેગરી એસસી અને એસસીબીસીમાં ખાસ કરીને બહુ જ કોમ્પિટિશન છે અને ત્યાં આગળ જગ્યાઓ ભરાઈ જતી હોય છે અને ઘણા ઘણા એવા કેન્ડિડેટો, હજારો કેન્ડિડેટો રહી જતા હોય છે. તો તમને ફરીથી આજે હું એક નમ્ર વિનંતી કરું છું કે પ્લીઝ જે લોકો કેન્ડિડેટ એલિજિબલ છે જનરલ માટે, જેને 90+ માર્ક્સ છે અને 33ની એજ છે બોયઝમાં અને ગર્લ્સમાં 38ની એજ છે, 30 પહેલાંની, તે લોકો પ્લીઝ એલિજિબલ હોય તો જનરલમાં સીટ લો. જેનાથી ભલે તમને એવું લાગતું હોય કે આજે મારો જિલ્લો મળે છે, હું ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે હા, જિલ્લો મારો મળે છે, હું મારી કેન્ડિડેટ ભલે હું પેલું છું કે હું મારી કેટેગરીમાં જ લઈશ, પણ બને તો ટ્રાય કરજો કે તમે હેલ્પ કરજો, કે તમે તમારા સમાજને હેલ્પ કરી શકો, તમારા સમાજના ભાઈઓ બહેનોને હેલ્પ કરશો. એની આજે નમ્ર વિનંતી છે. તો આ વિડીયો મેક્સિમમ લોકો જોડે શેર કરો, જે લોકો ગ્રુપમાં શેર કરો, કે જે લોકો એલિજિબલ છે જનરલ માટે એ લોકો જનરલમાં સીટ લઈ શકે. ભલે કેટેગરીમાં ફોર્મ ભર્યો પણ એ લોકો એલિજિબલ હોય તો એ લઈ શકે. તો જેના કારણે શું કે જે લો મેરિટવાળા વિદ્યાર્થીઓ કે કેન્ડિડેટ છે એ લોકોને સારી એવી જગ્યા મળી રહે. અદરવાઇઝ ભલે 11,000 જગ્યા આવી હોય પણ એ 11,000 જગ્યા ભરવાની નથી. ભલે તમને મોટી ચેનલવાળા ભલે કહેતા હોય કે 11,000 પાસ થયા, 11,000 લઈ લેવા, ના, એ વસ્તુ ખોટી છે. તમે મારી ચેનલમાં વિશ્લેષણ જોયું જ હશે. ના જોયું તો એકવાર તમે મારી ચેનલમાં જજો. ત્યાં કચ્છની ભરતીનું વિશ્લેષણ પ્લસ નોર્મલ 2025 લાસ્ટ યરની થઈ હતી એનું વિશ્લેષણ, કેવી રીતે કેટલા લોકો લાગ્યા હતા અને શું વિશ્લેષણ થયું હતું, કેવી રીતે જગ્યાઓ પડી હતી અને કેટલા લોકો લાગ્યા હતા, તમને ખ્યાલ આવશે કેટેગરી શા માટે કેટેગરીના લોકો રહી ગયા હતા. એનું બધું રીઝન ત્યાં તમને સમજાવવામાં આવ્યું છે. તો અમારું ફરીથી તમને એક નંબર વિનંતી છે કે પ્લીઝ, જો તમે જનરલમાં એલિજિબલ હોય, ભલે તમે કેટેગરીના હોય, કોઈ બી કેટેગરી, એસસી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ કે પછી એસટી કેટેગરીના, જો તમે જનરલમાં એલિજિબલ હોય તો જનરલની સીટ લો. કારણ કે ઓલમોસ્ટ જનરલની ઘણી જગ્યાઓ એવી છે કે જે વેકેન્ટ રહી જતી હોય છે, ખાલી રહી જતી હોય છે, કારણ કે એટલા કેન્ડિડેટ મળતા નથી જનરલના. અને કેટેગરીના એટલા બધા કેન્ડિડેટ હોય છે કે જે ઓછી જગ્યાઓ હોય છે, એટલે 60%, 27%, 21% એવી જગ્યા હોય, અને આપણી જોડે જગ્યાઓ હોય, જાણે કે 500-700 જગ્યાઓ હોય એસસીમાં, 1500-2000 ફોર્મ ભરાય તો શું એ બધાને મળવાની છે? જો ના, એ રીતે. તો પ્લીઝ ફરીથી મારી એક નમ્ર વિનંતી છે. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને ગ્રુપમાં મિત્રો જોડે જેટલું બને એટલું શેર કરજો. જેટલા તમારા જનરલના વિદ્યાર્થી, જેટલા કેન્ડિડેટ છે જે જનરલમાં એલિજિબલ છે, બધાને જાય વિડીયો. અને જનરલમાં રહેવાના ફાયદા પણ છે. તમને ખબર છે કે જનરલમાં કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવવું પડતું. જાતિના દાખલા માટે તમારી જે જોઈનિંગ ડેટ હોય છે એ તમને ફટાફટ તમને મળી જાય છે. જેવું તમને ઓર્ડર મળે તમે ત્યાં હાજર થઈ જતા હોય છે. જાતિમાં હોય તો તમારે વેરીફાઈ કરાવવું પડે, 10-15 દિવસ તમારે વેરિફિકેશન નીકળી જાય. કોઈ દાખલામાં લોચો આવે, કોઈ જાતિ ખરાઈમાં લોચો આવે તો પાછું એ લોચો થાય અને તમારી પછી સિનિયોરિટી જાય. એટલે આ બધા ઇસ્યુ છે જ. તો જો તમે એલિજિબલ હો તો પ્લીઝ તમે જાઓ અને જનરલની સીટ લો. અને એક સીટ જેટલી તમે જનરલની સીટ લેશો, એક સીટ નીચેથી એ તમારા ભાઈઓ તથા બહેનો, જે તમારી કેટેગરીના સમાજના જે કેન્ડિડેટ છે એ લોકોને ફાયદો થવાનો છે. થેન્ક યુ સો મચ. અને મારો વિડીયો તો ગમ્યો હોય તો મિત્રો જોડે શેર કરજો. થેન્ક યુ.